કારના જરૂરી કાગળો નહીં હોય તો હવે મેમો આવશે। અમદાવાદ આરટીઓએ ઈ ડિટેક્શન પોર્ટલ શરૂ કર્યું છે। છેલ્લા 10 દિવસમાં 9000થી વધુ ઈ મેમો જનરેટ કરવામાં આવ્યા છે। ટોલ પ્લાઝા પર તમામ વાહનોની ડિટેલ મેચ થાય છે। વાહનોના ફિટનેસ, ઇન્સ્યોરન્સ, પીયુસીનું ચેકિંગ કરવામાં આવે છે। જરૂરી કાગળો ન હોય તો મેમો મોકલવામાં આવે છે। ફિટનેસ સર્ટિફિકેટ, પીયુસી અને ઇન્સ્યોરન્સ હોવો જરૂરી છે। આ ઈ ડિટેક્શન પોર્ટલ સાથે ગુજરાત સરકારના હેઠળના જેટલા બી ટોલ પ્લાઝા છે એ તમામને કનેક્ટ કરવામાં આવે છે। ટોલ પ્લાઝા પરથી પસાર થતા જેટલા બી ટ્રાન્સપોર્ટ વાહનો હશે એ ત્યાંથી પાસ થશે। એનો જે ડેટા છે એ ઈ ડિટેક્શન પોર્ટલ જોડે અટેચ કરવામાં આવશે, અપલોડ કરવામાં આવશે અને એમાંથી જેટલામાં ફિટનેસ, ઇન્સ્યોરન્સ અને પીયુસી એક્સપાયર થયેલા હશે તે તમામના ઈ ડિટેક્શન પોર્ટલ દ્વારા ઓટોમેટિક મેમો જનરેટ થશે અને એવી રીતે દંડની કાર્યવાહી